ઓફિસમાં તમારી સાથે કોઈ ગેરવર્તન થાય તો તમે શું કરી શકો? કમ્પ્લેન કરી શકો અથવા તો તમારા કલીગ્સને વાત કરી શકો. પણ ભારતમાં લેબર લોના એ 29 લોઝ છે, એમાંથી મુખ્ય 4 લો હવે રહ્યા છે. પ્લાન્ટેશન વર્કર્સ માટે હવેથી OSHWC કોડ અને સોસાયટી સિક્યોરિટી કોડ હેઠળ સમાવેશ થશે. 5 હેક્ટર અથવા 10થી વધુ વર્કર્સ કામ કરતા હોય તો ત્યાં લેબર કોડ લાગુ થશે. હેન્ડલિંગ, સ્ટોરિંગ અને કેમિકલનો ઉપયોગ માટે ટ્રેનિંગ ફરજિયાત થશે. તમામ વર્કર્સને ફરજિયાત સુરક્ષાના સાધનો મળવા જરૂરી છે. બાળકો માટે શિક્ષણની સુવિધા અને પરિવારના તમામ સભ્યો માટે ESI મેડિકલ સુવિધાનો લાભ આપવાનો રહેશે. IT અને ITE કર્મચારીઓ માટે દર મહિનાની 7 તારીખ સુધીમાં વેતન ચૂકવવાનું ફરજિયાત રહેશે. તમામ મહિલાઓને સમાન કામ અને સમાન વેતનનો હક આપવામાં આવશે. તમામ સંસ્થાઓમાં નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ પણ આપવી પડશે. શોષણ, ભેદભાવ તથા પગાર સંબંધી વિવાદોમાં સમયસર સમાધાન કરી આપવું પડશે. ફિક્સ ટર્મ કર્મચારીઓને પણ ફરજિયાત નિમણૂક પત્ર તથા સામાજિક સુરક્ષાના લાભો આપવાના રહેશે. ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટેની રજા, મેડિકલ અને સોશિયલ સિક્યોરિટી સહિતના નિયમમાં કાયમી કર્મચારીઓ જેટલા જ લાભ આપવાના રહેશે. 5 વર્ષને બદલે માત્ર 1 વર્ષની નોકરી પર પણ હવેથી ગ્રેચ્યુઇટીનો લાભ મળશે. કાયમી કર્મચારીઓ જેટલું જ વેતન આપવું પડશે અને એમ્પ્લોયર દ્વારા ફરજિયાત આરોગ્યને લગતી સુવિધાનો લાભ આપવાનો રહેશે. ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ 5% જેટલું સોશિયલ સિક્યોરિટી ફંડ આપવું પડશે. આધાર કાર્ડ લિંક UANના કારણે વર્કર્સ એક રાજ્યથી બીજા રાજ્યમાં જો જાય તો તેમને કલ્યાણકારી લાભો પણ મળતા રહેશે. મહિલા કર્મચારીઓ માટે પણ ખાસ કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જેમાં ખાણ અને ભારે મશીનો સહિત તમામ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને રાત્રિના સમયે કામ કરવાની છૂટ મળશે. મહિલાઓને સુરક્ષા તથા તેમની મંજૂરી લેવી જરૂરી છે. કંપનીની ફરિયાદ નિવારણ સમિતિમાં મહિલાનું પ્રતિનિધિત્વ હવે ફરજિયાત થશે. સમાન કામ અને સમાન વેતનનો હક દરેક મહિલાને આપવો પડશે. MSME વર્કર્સ માટે લઘુત્તમ તથા સમયસર વેતનનો લાભ મળશે. સોશિયલ સિક્યોરિટી કોડ 2020 કાયદા હેઠળ આ બાબતનો સમાવેશ થાય છે. કેન્ટીન, પીવાનું પાણી તથા વિશ્રામની સરળ સુવિધા આપવી પડશે. કામ કરવાના કલાકો નક્કી કરવાના રહેશે અને ઓવરટાઈમ કરાવવા પર બમણું વેતન આપવું પડશે. બીડી અને સિગરેટ વર્કર્સ માટે દિવસે મહત્તમ 8 થી 12 કલાક જ્યારે સપ્તાહમાં મહત્તમ 48 કલાક જ કામ કરાવી શકાશે. ઓવરટાઈમ કરાવવા પર બમણું વેતન આપવું પડશે અને વર્ષમાં 30 દિવસ કામ કર્યું હોય તો તેમને બોનસનો અધિકાર મળશે. ડિજિટલ અને ઓડિયો વિઝ્યુઅલ્સ વર્કર, ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, ડબિંગ આર્ટિસ્ટ, સ્ટન્ટ આર્ટિસ્ટને ફરજિયાત તમામ લાભો મળશે. લઘુત્તમ વેતન પદ દર્શાવતું નિમણૂક પત્ર ફરજિયાત ધોરણે અપાશે. સમયસર વેતન તથા ઓવરટાઈમ કરાવવા બદલ ડબલ વેતનનો હક છે. ટેક્સટાઇલ વર્કર્સ તમામ પ્રવાસી શ્રમિકોને પણ સમાન વેતન તથા તમામ લાભોનો હક આપવાનો રહેશે. બાકીના લેણાના સમાધાન માટે છેલ્લા 3 વર્ષના દાવા કરી શકાશે. ઓવરટાઈમ કામ માટે કામદારોને બમણા વેતનની જોગવાઈ મળશે. ડોક વર્કર્સ માટે ડોક પર કામ કરતા તમામ કર્મચારીઓને સત્તાવાર માન્યતા તથા કાયદાકીય સુરક્ષા આપવાની રહેશે. નિમણૂક પત્ર, સામાજિક સુરક્ષા અને લાભોની ખાતરી આપવાની રહેશે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય તેવા કર્મચારીઓને PF, પેન્શન અને ઇન્સ્યોરન્સના લાભ પણ મળશે. દર વર્ષે મફત હેલ્થ ચેકઅપ પણ આપવું પડશે. એક્સપોર્ટ સેક્ટરના વર્કર્સ માટે ફિક્સ ટર્મ કર્મચારીઓને પણ PF, ગ્રેચ્યુટી અને અન્ય સામાજિક લાભ સુરક્ષા મળશે. દરેક કામદારને 1 વર્ષમાં 180 દિવસના કામ પછી વાર્ષિક રજાઓ લેવાનો ઓપ્શન પણ મળશે. જોખમી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓ માટે દર વર્ષે હેલ્થ ચેકઅપ ફ્રી કરાવવાનું રહેશે. કામદારોની સલામતી માટે રાષ્ટ્રીય ધારાધોરણો તૈયાર કરાશે. ખાણકામ, ભારે મશીનરી સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરી શકશે. સ્થળ પર સલામતીની દેખરેખ માટે ફરજિયાત ધોરણે સમિતિ નિમણૂક કરવામાં આવશે. ખાણમાં કામ કરતા શ્રમિકો માટે ખાસ મહત્તમ 8 થી 12 જ્યારે સપ્તાહમાં 48 કલાક જ કામ કરાવી શકાશે અને વર્કર્સની સુરક્ષાનું ધ્યાન રાખવું એ ફરજિયાત રહેશે. તેમને પણ દર વર્ષે હેલ્થ ચેકઅપ ફ્રી કરાવી આપવું પડશે.